નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 6 ડિસેમ્બરના રોજ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા HIV પીડિત પરિવારના નાના બાળકોને બાબાગાડી આપવામાં આવી હતી. જે પ્રસંગે સરકારી હોસ્પિટલ થરાદના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કુલદીપભાઈ માથુર, મેડિકલ ઓફિસર ડોક્ટર કુણાલ માલોસણિયા, ICTC કાઉન્સિલર પૂરબભાઈ મોદી, ART સ્ટાફ વિક્રમભાઈ રાજપૂત, ફિલ્ડ કોઓર્ડિનેટર શ્વેતના પ્રોજેક્ટર જયશ્રીબેન પુરોહિત, પ્રોગ્રામ ઓફિસર નીતિન ડામોર, લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, વર્ષામભાઈ પટેલ, પૂર્વ મંત્રી કીર્તિભાઈ આચાર્ય, પૂર્વ પ્રમુખ પિરોમલ નઝાર અને સરકારી દવાખાનાના ફાર્માસિસ્ટ હરીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જયશ્રીબેને ખાસ કહ્યું કે અમારા HIV પીડિત દર્દીઓ રેગ્યુલર દવાઓ લે છે. તેમના બાળકો HIV નેગેટિવ રહ્યા છે, જે અમારા માટે ખુશીની વાત છે. માટે દરેક HIV પોઝિટિવ દર્દીઓએ સરકારી વાત્સલ્ય કેન્દ્રમાં જે મફત તપાસ અને દવા મળે છે તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ.